આજે આપણે બનાવીશું પાલકના પકોડા. પાલકના પકોડા બનાવવા માટે પાલક લઈ લઈશું. પછી તેમાં થોડા ધાણા એડ કરીશું, લીલા મરચાં એડ કરીશું, 1 વાટકી ભરીને બેસન એડ કરીશું, પછી થોડો અજમો એડ કરીશું, 1 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી ભરીને મીઠું, ચપટી જેટલી હિંગ. હવે બધું નાખીને પહેલાં મિક્સ કરી લઈશું. જરૂર પડે તો પાણી મિક્સ કરીશું. આપણા પકોડા સોફ્ટ બને એટલા માટે 1 ચમચી જેટલું ગરમ તેલ નાખીશું. હવે મિક્સ કરી લઈશું. જરૂર પડે તો પાણી એડ કરીશું. થોડું પાણી નાખીને થોડું મસાલો મિક્સ કરી લઈશું. આ રીતે નાના મસ્ત પકોડાને ફ્રાય કરી લઈશું. આપણા મસ્ત ક્રિસ્પી પાલક પકોડા બનીને તૈયાર છે.